अमर रहो, अमर रहो। महात्मा गांधी अमर रहो, अमर। सूरज चांद रहेगा, गांधी तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, गांधी तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પરિવાર નતમસ્તકે વંદન કરે છે. ગાંધી વ્યક્તિ નહીં વિચાર છે અને ગાંધી અતીત નહીં ભવિષ્ય પણ છે. જે લોકો ભાગલાવાદી વિચારધારામાં માનવાવાળા હતા, જે લોકો દેશમાં કોમી ભાઈચારો, એકતા અને સદભાવનાની વિચારધારાની વિરુદ્ધમાં માનસિકતા ધરાવતા હતા, એ વિચારધારાએ ગાંધીને ગોળી મારી અને આપણી પાસેથી મહામૂલા માનવને છીનવી લીધો. તેમ છતાં પણ વર્ષોની મહેનત પછી કે આ વ્યક્તિના નામને ભૂસી કાઢીએ, આ વિચારધારાને ભૂસી નાખીએ, પણ આજે પણ આ વિચારધારા અકબંધ છે. આજે પણ આખા વિશ્વને શાંતિ, પ્રેમ, એકતા અને ભાઈચારાનો જે સંદેશ છે, જે દિશા છે, એ નવી પેઢીને પણ આખા વિશ્વને આ વિચારધારા આપી રહી છે. અને એટલા જ માટે કહેવાય છે કે ગાંધી એક કોઈ વ્યક્તિ નહોતા, પણ એક વિચારધારા હતા. આજે નવા યુગમાં 21મી સદીના ભારતમાં આઝાદ ભારતના દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા થાય, દેશમાં લોકોના જે હક અધિકારો છીનવાઈ રહ્યા છે, દેશમાં લોકશાહી બચાવવાની જે લડાઈ ચાલી રહી છે, દેશમાં જે તાનાશાહી ચાલી રહી છે, એની સામે પણ એક ગાંધી વિચારધારાને વરેલો યુવાન, દેશના વિપક્ષના નેતા, જનનાયક રાહુલ ગાંધી લડી રહ્યા છે. ત્યારે આજે પણ એ વિચારધારાના વિરોધીઓ છે. આજે પણ એવા લોકો છે કે ગાંધી વિચારને ખતમ કરવા માંગે છે, સત્ય, પ્રેમ, એકતા, ભાઈચારાની વિચારધારાને ખતમ કરવા માંગે છે, દેશની કોમી એખલાસના વાતાવરણને ખતમ કરવા માંગે છે. અને એટલે જે રીતે મહાત્મા ગાંધીજીને ગોળી મારવામાં આવી, એ જ રીતે આજે રાહુલ ગાંધીજીને પણ છાતી પર ગોળી મારવાની ધમકીઓ આપવામાં આવે છે. એ ધમકીઓ આપવાવાળા લોકોને, એમની પાછળના વિચારધારાના લોકોને કહેવા માંગીએ છે કે જેમ મહાત્મા ગાંધી આ દેશ માટે સર્વસ્વ બલિદાન કરીને ગયા, પણ વિચારધારાને જીવિત રાખીને ગયા, એ વિચારધારાના વાહક દેશના એક એક લોકોના દિલમાં જેનું સ્થાન છે, એવા રાહુલ ગાંધી એકલા નથી. આખા દેશના કરોડો લોકો એમની સાથે, આખી દુનિયાના કરોડો લોકો જે આ વિચારધારામાં માને છે, સમર્થન આપે છે, એ લોકો રાહુલ ગાંધી સાથે છે. એટલે તમારા મનમાં જે પણ ખોટા વિચાર હોય કે એમની છાતી પર ગોળી મારીશું, પણ તમે ગાંધીની વિચારધારાને પણ ખતમ કરી નથી શક્યા. અને આ તમારા મનસૂબાને ક્યારેય સફળતા મળવાની નથી. ને રાહુલ ગાંધી એકલા નહીં, આખા દેશ અને દુનિયાના કરોડો લોકો રાહુલ ગાંધી સાથે છે. આ વિચારધારા માટે, દેશના લોકોના સંવિધાનના અધિકારોની રક્ષા માટે, દેશની લોકશાહીની રક્ષા માટે એમની સાથે છે, ને લડીશું ને જીતીશું.